આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી યુનોએ આજથી 10 વર્ષ પહેલાં પ્રસ્તાવ સ્વીકાર્યો અને આજના દિવસ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે વિશ્વમાં મનાવવાનું નક્કી કર્યું. આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે અને આ દિવસે ભારતના લાખો કરોડો લોકો એક સાથે યોગા કરી રહ્યા છે. અહીંયા આજે પોરબંદરમાં પણ દરિયા કિનારે ચોપાટી ઉપર દરિયા કિનારાની જે એક આહલાદક અનુભવની સાથે હજારો લોકોએ અહીંયા પણ પોરબંદરમાં પણ યોગ કર્યો અને આજે ગુજરાત, પોરબંદર અને વિશ્વમાં યોગ માત્ર યોગના દિવસે જ નહીં પરંતુ યોગ છે એ આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ બની રહે અને એના દ્વારા આપણા શરીર અને મનની તંદુરસ્તી વધે, રાષ્ટ્રની તંદુરસ્તી વધે અને સાથે સાથે વિશ્વ પણ તંદુરસ્ત બને, મેદસ્વીતા મુક્ત બને. એ સંકલ્પ સાથે આજે તમામ ભાઈ બહેનોએ યોગા કર્યા. એ માટે હું તમામ ભાઈ બહેનોનો આભાર માનું છું.